નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ। આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસની કથામાં અધ્યાય 25મો। તો કે પવિત્ર પુરુષોત્તમ માસના 25મા અધ્યાયમાં સવિસ્તર વર્ણન આપવું જોઈએ તો આ અધ્યાયમાં ભગવાન નારાયણ દેવર્ષિ નારદજીને આ પવિત્ર મહિના દરમિયાન ભાગવત કથા કે શ્રવણ કથા વાચક કે વ્યાસજીનું સન્માન અને શ્રોતાના ધર્મ વિશે બહુમૂલ્ય આપણને જ્ઞાન તેને આપે છે। તે આપણે આગળ જોઈએ તો આ 25મા અધ્યાયમાં કથા શ્રવણનો મહિમા, વ્યાસ પૂજન અને શ્રોતાના નિયમો આપણે જોઈએ। નારદજીનો કથા શ્રવણ અને વ્યાસ પૂજન અંગેનો પ્રશ્ન છે। 24મા અધ્યાયમાં વર્જિત કર્મો વિશે આપણે જાણ્યા। પછી દેવર્ષિ નારદજી ભગવાન નારાયણને પૂછ્યું, હે પ્રભુ, આપે વ્રત દરમિયાન કયા પાપોથી બચવું તે બહુ સુંદર રીતે મને સમજાવ્યું। હવે કૃપા કરીને મને એ જણાવો કે આ પવિત્ર મહિનામાં ભગવાનની કથા જેમ કે શ્રીમદ ભાગવત કે પુરુષોત્તમ મહાત્મ્ય સાંભળવાનો કેટલો મહિમા છે તે મને જણાવો કે જે બ્રાહ્મણ કે વ્યાસ પીઠ ઉપર બેઠો વ્યાસજી આપણને આ પવિત્ર કથા સંભળાવે છે તેમનું સન્માન અને પૂજન કેવી રીતે કરવું જોઈએ, આ કથા સાંભળતી વખતે શ્રોતાઓએ કયા નિયમોનું પાલન કરવું જોઈએ તે મને કહો। ભગવાન નારાયણ દ્વારા કથા શ્રવણનો મહિમા જોઈએ। ભગવાન નારાયણે કહ્યું કે હે નારદ, પુરુષોત્તમ માસમાં ભગવાનની કથા સાંભળવી એ અસંખ્ય તીર્થયાત્રા કરવા બરાબર છે। જેમ કે ગંગાજીમાં સ્નાન કરવાથી શરીર પવિત્ર થાય છે, તેમ હરિકથા સાંભળવાથી મનુષ્યનું અંતકરણ, મન અને આત્મા સારા એવા પવિત્ર થાય છે। આ મહિનામાં જે કોઈ મનુષ્ય રોજ નિયમિત રીતે ભગવાન પુરુષોત્તમની લીલાઓ અને કથાઓ સાંભળે છે અથવા વાંચે છે તેના હૃદયમાંથી કામ, ક્રોધ, લોભ અને મોહ જેવા શત્રુઓ હંમેશા દૂર થઈ જાય છે। અને કથાના એક એક શબ્દના શ્રવણથી, એક શબ્દ તમે સાંભળો તો એના શ્રવણથી અશ્વમેઘ યજ્ઞનું તેમને પુણ્ય એવું ફળ મળે છે। તો કથાવાચક વ્યાસજીના પૂજનનો હવે વિધિ આપણે જોઈએ તો પ્રથમ કે ભગવાને કથા સાંભળનાર બ્રાહ્મણ અથવા વ્યાસજીનું મહત્વ સમજાવતા કહ્યું કે કથાના આસન એટલે કે વ્યાસપીઠ પર બેઠેલા બ્રાહ્મણને સાક્ષાત ઈશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે, એટલે કે ઈશ્વર માનવો જોઈએ। આદર અને વંદન કથા શરૂ થતા પહેલા અને પૂર્ણ થયા પછી શ્રોતાઓ છે જે સાંભળનારાઓ તે કથાવાચકના ચરણ સ્પર્શ કરી અને તેમના આશીર્વાદ લેવા જોઈએ। ખાસ કરીને વ્યાસ પૂજન જોઈએ તો પોતાની શક્તિ અનુસાર વ્યાસજીને સુંદર વસ્ત્રો, ચંદન, પુષ્પમાળા અને દક્ષિણાઓ તેમને અર્પણ કરી તેમનું પૂજન ખાસ કરવું જોઈએ। પુસ્તકનું પૂજન છે, જે ગ્રંથ કે પોથી હોય, જે કોઈ વાંચન કરતા હોય, જેમ કે આ મહાત્મ્ય છે પુરુષોત્તમ માસનું મહાત્મ્ય છે, ભાગવત ગીતા હે, ભાગવત સત્સા હે, આમાંથી કથા વંચાઈ રહી હોય એ પુસ્તક તેને પ્રણામ કરી તેના પર અક્ષર, ફૂલ વગેરે ચડાવીને તેનું પૂજન કરવું જોઈએ। ભગવાને સાવધાન કર્યા છે કે જે કોઈ મનુષ્ય કથાવાચક બ્રાહ્મણની કોઈ કથા વાંચતો હોય તેની નિંદા કરે છે અથવા તેમને સાધારણ માણસ સમજે છે તેનું બધું પુણ્ય નષ્ટ થઈ જાય છે। ત્યારે કથા સાંભળતી વખતે શ્રોતાઓની પાળવાના નિયમો જોઈએ તો કે ભગવાન નારાયણે આ અધ્યાયના અંતમાં કથા સાંભળનારા ભક્તો એટલે શ્રોતાઓ માટે કેટલાક એવા અગત્યના નિયમો બતાવે છે કે એકાગ્રતા, કથા ચાલતી હોય ત્યારે આજુબાજુની વાતો ન કરવી જોઈએ। મોબાઈલ કે કોઈ પણ અન્ય સાંસારિક વિચારોથી દૂર રહીને કેવળ ફક્ત પ્રભુની લીલામાં મન ફરવું જોઈએ। નિંદ્રાનો ત્યાગ કરવો જોઈએ। કથા દરમિયાન ઊંઘવું કે આળસ કરવું એ પણ વ્રત ભંગ સમાન ગણવામાં આવે છે। ઉત્સાહ અને જાગૃતિ સાથે આપણે કથા સાંભળવી જોઈએ। ધ્યાન છોડીને ન જવું જોઈએ, જેમ કે કથા અધૂરી છોડીને ક્યારેય ન જવું જોઈએ। આરતી અને પ્રસાદ લીધા પછી જ વ્યાસપીઠ સામેથી વંદન કરી અને ઉભા થવું જોઈએ। આચરણમાં ઉતારવા જેવું કે કથા માત્ર કામથી સાંભળીને ભૂલી જવાની નથી, પરંતુ તેમાં કહેવાયેલા સદગુણોને પોતાના રોજિંદા જીવનમાં ઉતારવા એ જ સાચું કથાનું શ્રવણ છે। તો આ 25મા અધ્યાયનો આપણે સારબોધ જોઈએ તો કે હરિકથા એ અમૃત છે। કળિયુગના બંધનમાંથી મુક્તિ મેળવવાનો સૌથી સરળ માર્ગ ભગવત કથાનું શ્રવણ છે।
ગુરુ પ્રત્યે આદર જોઈએ તો કે જ્ઞાન આપનાર ગુરુ કે બ્રાહ્મણ પ્રત્યે સદાય આદર ભાવ રાખવો જોઈએ, કારણ કે તેમના માધ્યમથી જ આપણને સારી એવી ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. તો આગળના આપણે 26મા અધ્યાયમાં ભગવાન નારાયણ દેવર્ષિ નારદજીને આ વ્રતની સમાપ્તિ પછી કયા વિશિષ્ટ ખાસ મંત્રોથી પ્રભુની આરતી અને સ્તુતિ કરી એનું દિવ્ય જ્ઞાન આપણને આપશે. તો આ અધ્યાયમાં બસ આટલું જ. તો ઇતિ શ્રી પદ્મ પુરાણ અંતર્ગત પુરુષોત્તમ માસ મહાત્મ્યનો કથા શ્રવણ વ્યાસ પૂજન મહિમા નામનો 25મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.